નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે વિજ્ઞાન વિષયના ચેપ્ટર નંબર 14 ઉર્જાના સ્ત્રોતોમાં આપણે ટર્બાઇન ફેરવવાની જે રીતો છે એની વાત કરી હતી. આજે જે બાકી રહેલી રીત છે ટર્બાઇન ફેરવવાની એની વાત કરવાની છે, પવન ચક્કી. તો સૌપ્રથમ પવન ઉર્જાથી શરૂઆત કરીએ કે પૃથ્વીની સપાટી પવન કહેવાય કોને પહેલા એની વાત કરીએ કે પૃથ્વીની સપાટીને જે સમાંતર ગતિ કરે છે, પૃથ્વીની સપાટીના હવા જે સમાંતર ગતિ કરે છે, ટૂંકમાં એમ કહીએ તો ગતિ કરતી જે હવાને એને શું કહેવામાં આવે છે તો કે પવન કહેવાય છે. હવાના વેગના લીધે તેમાં શું ઉત્પન્ન થાય છે તો કે ગતિ ઉર્જા. આપણે જાણીએ છીએ કે ગતિ ઉર્જાનું સમીકરણ આપણને ખબર છે k બરાબર 1/mv², જે આપણે 9મા ધોરણમાં ભણવામાં આવી ગયું કે ભાઈ ગતિ ઉર્જા છે એ દળ અને વેગ ઉપર આધારિત છે. એટલે કે હવાના જે વેગના લીધે શું ઉત્પન્ન થાય તો કે પવન છે, તો કે આમાંથી ઉર્જા જે ઉત્પન્ન થાય શું છે ગતિ ઉર્જા. પવન ઉર્જા એ કેવું છે પુનઃપ્રાપ્ય છે. પુનઃપ્રાપ્ય એટલે શું કે ફરીથી આપણને જે પ્રાપ્ત થઈ શકે છે, કારણ કે એ ખૂટ કેવા છે અખૂટ છે, જે એનું પ્રમાણ કેવું છે અમર્યાદિત છે, મર્યાદિત પ્રમાણમાં છે નહીં. તેના આધારે આપણે યાંત્રિક અને વિદ્યુત કાર્યો મેળવવા માટે ઉપયોગમાં લઈએ છીએ. તો કે આપણે જે પવન ઉર્જા છે એનો ઉપયોગ શેમાં લઈએ છીએ તો કે યાંત્રિક અને વિદ્યુત કાર્યો મેળવવા માટે ઉપયોગ કરીએ છીએ. નીચે તમને પવન ચક્કીની આપણે આકૃતિ આપેલી છે તો તમે જોઈ શકો છો. હવે એનું કાર્ય અને ઉપયોગની વાત કરીએ આપણે કે પવન ચક્કી એવું યંત્ર છે કે જેના મદદથી ગતિ ઉર્જામાં રૂપાંતરણ થાય. પવનનું જે રૂપાંતરણ એમાં થાય ગતિ ઉર્જામાં, અને પવન ઉર્જા જે છે એ એક પ્રકારની યાંત્રિક અથવા વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે છે. કઈ રીતે તો કે માની લો કે પવનના આધારે જે પંખીની જે રચના જોવો છો તમે, કોઈ એક સ્ટેન્ડ છે, એની આજુબાજુ 3 પંખાઓ છે, તો ઈ જે પવનના આધારે જે એનું ભ્રમણ થાય, એટલે કે પવન ચક્કીની જે પરિભ્રમણની ગતિના ઉપયોગથી આપણે જે વિદ્યુત મેળવી એની વાત કરવામાં આવી કે યાંત્રિક અથવા વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે છે. પવન ચક્કી મોટા વિદ્યુત પંખા જેવું બંધારણ ધરાવતી રચના છે, એને જડિત આધારે એટલે કે મજબૂત આધારે અને અમુક ઊંચાઈ ગોઠવવામાં આવેલા છે. જે વિદ્યુતના પંખાઓ છે એને જડિત આધારે એટલે શું થાય તો કે મજબૂતીથી, એટલે કે મજબૂત આધારે એને ઉપર ગોઠવવામાં અમુક ઊંચાઈ ગોઠવવામાં આવેલા હોય છે. જે અવારનવાર જે આપણે વાસ્તવમાં વાતાવરણમાં જે આપણને પવન ફૂંકાય છે એ કોના કારણે ફૂંકાય તો કે જે સૌર વિકિરણો છે, એટલે કે જે સૂર્યના જે કિરણો છે એ ભૂખંડો એટલે કે જમીનના જે ખંડો છે, જમીનના જે ભાગો છે, તો કે જમીનના ભાગો, જમીનના જે ભાગો છે, પછી જળાશયો છે, તો કે જળાશયમાં શું આવશે તો કે સમુદ્ર છે, પછી તળાવો છે, XYZ ઘણા પ્રકારના જે જળાશયો છે એને શું કરે અસમાન રીતે. અસમાન રીતે એટલે શું તો કે તાપમાન છે, તાપમાન એમાં શું થશે વધઘટ. એને શું કહેવાય અસમાન કહેવાય. તાપમાનમાં શું થશે વધઘટ થાય, એને શું કહેવાય અસમાન. એટલે કે કોઈ વાતાવરણનું જે તાપમાન છે, સૂર્યના જે કિરણો છે એ પૃથ્વી સુધી પહોંચે, એમાં વાતાવરણના ફેરફારના કારણે એમાં શું થાય છે તાપમાનમાં વધારો ઘટાડો થાય. એ રીતે ભૂખંડો અને જળાશયો શું થાય અસમાન રીતે ગરમ થવાથી હવાને શું કરે ગતિ ઉત્પન્ન કરે છે, અને એ હવાની ગતિ ઉત્પન્ન થાય એ શું થાય આપણે શું કહીએ એને પવન ફૂંકાય છે એમ કહેવામાં આવે છે. ભૂતકાળમાં પવન ચક્કીનો ઉપયોગ ઘણા યાંત્રિક કાર્યો કરવા માટે કરવામાં આવતો, તો કે કેવા જેવા કે પાણી ખેંચવાના પંપમાં પવન ચક્કીની સક્રિય ગતિને કારણે મદદથી કૂવામાંથી પાણીની બહાર ખેંચવામાં આવે છે. આપણે જોઈએ છીએ કે પહેલાના જમાનામાં જ્યારે આજથી મોટર વિદ્યુત મોટર ન હતી એ પહેલા પાણીને આપણે કૂવામાંથી બહાર ખેંચવું હોય તો પવન ચક્કી જેવી આકારની સક્રિય ગતિના આધારે જે આપણે કૂવામાં પંખાઓ મૂકતા એમાંથી આપણે બહાર પાણીને ખેંચવામાં આવતું. હાલમાં પવન ચક્કીનો ઉપયોગ શેમાં કરવામાં આવે છે તો કે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા માટે. હાલમાં એનો ઉપયોગ એમાં કરવામાં આવે છે કે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા માટે. હવે અત્યારના સમયમાં પવન ચક્કીની સક્રિય ગતિના આધારે જે કૂવામાંથી આપણે પાણી બહાર કાઢવું એનું પ્રમાણ કેવું થતું ધીમે ધીમે ઓછું થતું જાય છે. ત્યાં વધારે પડતા ઉપયોગ શેનો થાય છે વિદ્યુત મોટરનો થતો જાય છે. પવન ચક્કીની જે પરિભ્રમણ ગતિના ઉપયોગથી જે વિદ્યુત ઉત્પન્ન કરવા માટે જે વિદ્યુતના જનરેટરને શું કરવામાં આવે ટર્બાઇન સાથે જોડવામાં આવે. ટર્બાઇન સાથે જોડવામાં આવે એટલે શું તો કે આપણે કીધું કે ભાઈ ટર્બાઇન ફેરવવાની આખી રીત છે કે કઈ રીતે તો મને કે અહીંયાથી આ ભ્રમણ કરશે, આ રીતે તમે આકૃતિમાં આ રીતે ભ્રમણ કરશે એટલે સ્વાભાવિક છે સ્થિરમાંથી એમાં આવશે ગતિમાં આવશે, સ્થિરમાંથી ગતિમાં આવશે એટલે સ્થિતિ ઉર્જા એનું રૂપાંતરણ ગતિ ઉર્જામાં, અને સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો જે સરવાળો છે એને શું કહેવામાં આવે છે યાંત્રિક ઉર્જા કહે છે.
तो स्थिति ऊर्जा અને ગતિ ઊર્જાના જે સરવાળાને શું કહેવાય યાંત્રિક ઊર્જાનું રૂપાંતરણ ટર્બાઇન દ્વારા એમાં થશે વિદ્યુત ઊર્જામાં। તો કે આ એક પ્રકારની શું છે તો કે ટર્બાઇનને ફેરવવાની રીત જ છે। આગળ આપણે જોઈએ કે કોઈ એક જ એવું પવન શક્તિનું આઉટપુટ હોય, એક જ પવન શક્તિ હોય એનો આઉટપુટ કેવું હોય તો કે નાનો। આઉટપુટ એટલે શું છે એની વાત કરો। આઉટપુટ શું છે તો કે જે આપણે વિદ્યુત ઊર્જા જે પ્રાપ્ત થાય છે મિત્રો, જે વિદ્યુત ઊર્જા આપણને પ્રાપ્ત થાય છે એનું પ્રમાણ કેવું હોય ઓછું, એટલે આઉટપુટ એટલે શું થાય કે વિદ્યુત ઊર્જા જે આપણને પ્રાપ્ત થાય છે એની વાત કરવામાં આવે છે। આઉટપુટ કેવું હોય ખૂબ નાનું, એક જ પવન શક્તિ હોય એનું આઉટપુટ કેવું હોય નાનું, એનો વ્યાવસાયિક ધોરણે આપણે ઉપયોગ કરી શકાતા નથી। પણ મોટા વિસ્તારની માલિકા જ્યારે પવન શક્તિઓ સ્થાપિત એક કરતા વધારે પવન શક્તિઓ જ્યારે સ્થાપિત કરવામાં આવે, મોટા વિસ્તારની અંદર જ્યારે એક કરતા વધારે પવન શક્તિઓ સ્થાપિત કરવામાં આવે એને શું કહેવામાં આવે પવન ઉર્જા ફાર્મ, કે જેને વિન્ડ ફાર્મ કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે વિન્ડ ફાર્મ। દરેક પવન શક્તિઓના ઉર્જાના આઉટપુટ છે એકબીજા સાથે શું કરવામાં આવે વ્યાવસાયિક રીતે જોડે, એક પવન શક્તિનું બીજી પવન શક્તિના આઉટપુટ સાથે, બીજીનું ત્રીજી સાથે, એમ એક કરતા વધારે પવન શક્તિનું આઉટપુટ ભેગું કરીને વિદ્યુત ઉર્જાનું જે પ્રમાણ આપણને મળે એ કેવું કરવામાં આવે તો કે ખૂબ મોટું, કેવું કરવામાં આવે છે ખૂબ મોટું। એક જ પવન શક્તિ હોય એનું આઉટપુટ કેવું રહેશે નાનું, પણ હવે મેં તમને કીધું પવન શક્તિ મોટા વિસ્તારમાં રાખીને એક પછી જે પવન શક્તિના આઉટપુટને એકત્રિત કરીને જે પછી મળે એ વ્યાવસાયિક ધોરણે આપણે વિદ્યુતનો ઉપયોગ કરી શકાય એવી આપણને મળે છે। હવે એની આપણે વિશે જાણકારી પ્રાપ્ત કરીએ તો ડેનમાર્ક છે એને પવનનો દેશ કહેવામાં આવે છે અને ત્યાંની જે વિદ્યુતની પૂર્તિ છે, જ્યારે એને વિદ્યુત પ્રાપ્ત થાય છે એ દેશની જે 25% જે આખું વિશાળ નેટવર્ક છે 25%નું જે ડેનમાર્કનું, એ 25% નેટવર્ક કોણથી ચાલે છે તો કે પવન શક્તિના મદદથી ચાલે છે। તે પવન શક્તિઓના વિશાળ નેટવર્ક દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરીએ કેટલા ટકા તો કે 25% ડેનમાર્કની જે વિદ્યુત ક્ષમતા છે એમાં 25% ઉત્પન્ન વિદ્યુત કોણ કરે છે તો કે પવન શક્તિઓ દ્વારા કરવામાં આવે છે। કુલ આઉટપુટમાં જર્મન અને સૌથી સારામાં સારા અગ્રણીય પહેલા સ્થાને હોય તો આવશે જર્મન। ભારતનું પવન ઉર્જાના દ્વારા જે વિદ્યુત ઉત્પાદન કરવાનો જે ક્રમ છે એ કેટલામો છે તો કે બધા દેશોમાં 5મા નંબરનો છે। આપણા પવનો દ્વારા જે ઉત્પાદનની કાર્યક્ષમતા છે એ કેટલી છે તો કોઈ પ્રશ્ન પૂછે લગભગ કેટલી છે આપણે તો કે 45,000 મેગાવોટ। મેગા એટલે થાય 10⁶ વોટ, મેગાવોટ એટલે શું થાય છે 10⁶ વોટ। એટલે ભારતને કોઈ પ્રશ્ન પૂછે કે ક્ષમતાનો પૂરેપૂરો ઉપયોગ કરી તે લગભગ કેટલી આપણે ઉર્જા પ્રાપ્ત કરે છે તો કે 45,000 મેગાવોટ વિદ્યુત શક્તિનું આપણે ઉત્પાદન કરી શકીએ છીએ। અને હંધાઈથી મોટું આપણે વિન્ડ ફાર્મ ક્યાં આવેલું છે કે જે પવન શક્તિનું ખેતર કહેવાય એ ક્યાં આવેલું છે એમ પ્રશ્ન પૂછે તો તમિલનાડુનું જે કન્યાકુમારી છે ત્યાં સૌથી વિશાળ પવન ઉર્જાનું આખું ફાર્મ આવેલું છે અને એની જે ક્ષમતા છે વિદ્યુત ઉત્પન્ન કરવાની એ કેટલી છે તો કે 340 મેગાવોટ। કોઈ પ્રશ્ન પૂછે તો 1 મેગાવોટ બરાબર, તો આપણે યાદ રાખજો 1 મેગાવોટ બરાબર શું થાય 10⁶ વોટ। હવે એના લાભ જોઈએ આપણે કે પવન ઉર્જાના લાભ કેવા હોઈ શકે કે પવન ઉર્જા છે પર્યાવરણને કેવું હોય છે તો કે અનુકૂળ હોય છે અને એ કેવું છે પુનઃ પ્રાપ્ય છે। જે અસરકારક ઉર્જા સ્ત્રોત છે, અસરકારક એટલે કે જેનાથી આપણને ફાયદો થતો હોય અને જે અસર ઉપજાવે એવા ઉર્જા સ્ત્રોત એટલે વિશે આપણે માહિતી છે કે જે પદાર્થમાંથી આપણને ઉર્જા પ્રાપ્ત થતી હોય એને ઉર્જા સ્ત્રોત કહે છે। બીજું વિદ્યુત ઉર્જાના જે ઉત્પાદન માટે વારંવાર ખર્ચા કરવાની જરૂર પડતી નથી। એકવાર ખર્ચો કરીને જો વિદ્યુત સારી એવી ગુણવત્તાનું જો ધાતુઓનો ઉપયોગ કરીને જો પવન શક્તિનું નિર્માણ કરવામાં આવે તો વારંવાર એમાં ખર્ચ કરવો પડતો નથી અને પ્રદૂષણ કરતું નથી, કારણ કે પ્રદૂષણની એમાં કઈ વાત જ નહીં હોય, પ્રદૂષણ કઈ થતું નથી। આગળ આપણે જોઈએ એની મર્યાદાઓ છે પણ અમુક તો કે મર્યાદાઓ કઈ છે એની વાત કરીએ। પહેલા તો કે એવા વિસ્તારમાં સ્થાપિત કરવી કે જે આખું વર્ષ એટલે કે 12 મહિના દિવસ પવનની જે પવન છે એટલે હવાવાળો પ્રદેશ હોવો જોઈએ, વધારે પ્રમાણમાં હવા ત્યાં રહેતી હોય એવું, તો કે એની જે જરૂરિયાત મુજબ ટર્બાઇન છે એ જે ગતિ શરૂ રાખે, ગતિ ફરે, જે પંખાઓ ફરે છે એની કઈ ક્ષમતા હશે ને, હા તો કે ટર્બાઇનની જે ગતિ ટર્બાઇનને ચલાવવા માટે એવરેજ પવનની ગતિ કેટલી હોય છે મિત્રો તો કે 15 કિલોમીટર પ્રતિ અવર। આનાથી વધુ હોય તો જ વિદ્યુતના જે પંખાઓ છે એ પંખાઓ ફરે, આ પંખાઓ ફરે પણ એની જરૂરી માત્રા પ્રમાણે જો એની ગતિ થાય તો જ તે અંદરનું ટર્બાઇન ગતિ કરે, ટર્બાઇન ગતિ કરે તો જ તે શું થાય તો કે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે। એટલે કે શું થાય તો કે ટર્બાઇન જે ભ્રમણ કરે, ટર્બાઇન ભ્રમણ ક્યારે કરે તો કે જ્યારે સ્પીડ કેટલી હોય તો કે 15 કિલોમીટર પ્રતિ અવર પવનની એટલી સ્પીડ હોય ત્યારે ટર્બાઇન ભ્રમણ કરે છે। સામાન્ય રીતે ભ્રમણ કરતા હોય પંખાઓ એનાથી ટર્બાઇન ફરે નહીં।
પવન ઉર્જાના ફાર્મ સ્થાપવા માટે ખૂબ જ મોટી જમીનનો વિસ્તાર હોવો જોઈએ. તો જેમ કે આપણે આગળ જોયું કે ભાઈ 45,000 મેગાવોટ જેટલા જનરેટરની ઉર્જા આપણે પ્રાપ્ત થાય, તો યાદ રાખજો 1 મેગા જે વોટ છે એની બરાબર 2 હેક્ટરની જમીન વપરાય. યાદ રાખજો કે પવન શક્તિની જ્યાં ફાર્મ બનાવવું હોય તો એની માટે 1 મેગાવોટનું જનરેટર રાખો તમે વિદ્યુત ઉર્જા પ્રાપ્ત કરવા માટે, તો તમારે 2 હેક્ટરની એવરેજ જમીન એમાં ફાળવવી પડે. પવન ઉર્જા ફાર્મ સ્થાપવા માટે પ્રારંભિક ખર્ચ ખૂબ ઊંચો હોય છે. શું કામ ઊંચો હોય છે? કારણ કે એની મરમ્મત એટલે કે એની જાળવણી માટે બહારના જે પંખાઓ છે એ આપણે જોઈએ તો કે વરસાદ છે, સૂર્યપ્રકાશ છે, બીજા તોફાનો છે, વાવાઝોડા છે, આજુબાજુનું પ્રદૂષણ છે, એનાથી બચીને રહે એટલા માટે એનો જે શરૂઆતનો ખર્ચ છે એ સારી એવી ઊંચી માત્રામાં કરવામાં આવે, જેનાથી એને રક્ષણ મળે, અને એને રક્ષણ મળે તો લાંબા સમય માટે આપણે ઉર્જા પ્રાપ્ત થઈ શકે છે. જેમ કે પાંખિયાઓમાં ખુલ્લા હોવાથી વરસાદ છે, સૂર્યપ્રકાશ છે, તોફાનો છે, વાવાઝોડા દરમિયાન તેમની ખૂબ જ ઉચ્ચ કક્ષાની જાળવણી જરૂરી છે. હવે આપણે જોઈએ કે આ બધા હતા એ આપણે અત્યાર સુધીના જે બધા ઉર્જા સ્ત્રોતો છે કેવા હતા? પરંપરાગત હતા. હવે જે મિત્રો વાત કરવાની છે આપણે કેવા છે? બિન પરંપરાગત. અને અત્યાર સુધીના હતા એ બધા મર્યાદિત પ્રમાણમાં હતા. હવેના જે છે મર્યાદિત પ્રમાણમાં છે નહીં. જેમ કે જોઈએ આપણે ઉર્જાના વૈકલ્પિક સ્ત્રોતો તરફ નજર કરીએ કે આપણે અત્યારે જે ઉર્જાના સ્ત્રોતો ઉપયોગ કરીએ છીએ, જેમ કે અશ્મિ બળતણ, કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, તો એ કેવા છે? તો કે ખૂટી જાય એવા છે. એનું પુનઃપ્રાપ્ય છે નહીં. પુનઃપ્રાપ્ય નથી એટલે કારણ કે કોલસો છે, પેટ્રોલિયમ છે ને કુદરતી ગેસ છે એ આપણે ભણે કે લાંબા સમયે જે વનસ્પતિ છે, પછી મૃત પ્રાણીઓ છે, એ બધા જમીનની નીચે દટાયા છે, એની ઉપર સ્ટેપ બાય સ્ટેપ જે સ્થળો જામે છે, એના કારણે એમાં ઊંચા દબાણ લાગે છે, અને નીચે પૃથ્વીના ગર્ભમાં તાપમાન કેવું છે? વધારે. તો કે એના સંપર્કમાં નીચે વધતા તાપમાનમાં પણ શું થાય છે? વધારો. તો તાપમાન, ઊંચા દબાણ ને ત્યારે નિર્માણ શેનું થશે? તો અશ્મિ બળતણ. પણ એ પ્રક્રિયા છે કેવી છે? તો ખૂબ જ લાંબા ગાળાની પ્રક્રિયા હોવાથી ઉર્જાના સ્ત્રોતો કે કોલસો છે, પેટ્રોલિયમ છે, કુદરતી ગેસ ખૂટી જવાના આરે છે. એની પ્રક્રિયાના કારણે આપણે મળે ખરું, પણ એ લાંબા ગાળા લાખો વર્ષો પ્રક્રિયા વહી જાય, તો ત્યાં સુધીમાં તો આપણું જીવન મૃત્યુ પણ થઈ શકે છે. ઉર્જાની જરૂરિયાત વધે છે. વસ્તી વધારો, મુશ્કેલીઓમાં રાહત માટે મશીનમાં વધેલી જે સારી એવી ટેકનોલોજી વધારવા માટે વધારે ઉર્જાની જરૂર પડે છે. વસ્તી વધારો થયો છે, જે પહેલા તકલીફ પડતી મશીનરીમાં, એમાં સુધારવા માટે ઉર્જાની વધારે જરૂર પડે છે. તો દરરોજ ઉર્જાના જે સ્ત્રોતની વધારે જરૂર પડતી હોવાથી આ પ્રશ્ન ઉકેલવા માટે આપણે ઘણી બધી તપાસ પણ આપણે હાથ ધરવી જોઈએ. હાલમાં આપણી ઉર્જાની માંગ વધતી જાય છે ને વધુમાં વધુ ઉર્જાના સ્ત્રોતની જરૂર પડતી જાય છે. કાયમ ઉર્જાની દિન પ્રતિદિન ઉર્જાના સ્ત્રોતની ખર્ચ કેવો થાય? વધતો જાય છે. ઈ બાને આપણે ઉર્જાના સ્ત્રોતની જે નવા ઉર્જા સ્ત્રોત મેળવવાની જે માંગ છે પણ શું થાય? વધતી જતી હોય છે. તો હવે આપણે આગળ જોઈએ કે સૌર ઉર્જા જે આપણને બિન પરંપરાગત છે. સૌર ઉર્જા છે હું સૌર ઉર્જા એટલે હું? તો કે સૂર્યમાંથી મળતી ઉર્જા. સૂર્યમાંથી એટલે સૂર્યના જે પ્રકાશના કિરણો છે એમાંથી મળતી ઉર્જા શું કહેવાય? સૌર ઉર્જા. એનું બીજું નામ છે સોલર એનર્જી. જે એમાંથી મળે આપણને ખબર છે, સૂર્ય. અને બીજું આપણે આગળ કીધું કે સૂર્ય ઉર્જાનો કેવો સ્ત્રોત છે? મુખ્ય સ્ત્રોત છે. અને તેના આધારે જ આપણે અત્યારમાં હાલમાં જે વનસ્પતિ છે, પ્રાણી સૃષ્ટિ, બધા જ વાસ્તવમાં એની પર નિર્ભર છે. સૂર્ય આપણને શું આપે? તો કે ઉષ્મા છે, પ્રકાશ આપે છે. સૂર્યમાંથી જે પ્રકાશના કિરણો આવે એ વાસ્તવમાં પૃથ્વીના વાતાવરણ બહારના સ્તર સુધી જ્યારે પહોંચે, કે પૃથ્વી માની કે સૂર્યમાંથી જે પ્રકાશના કિરણો આવતા હોય, સૂર્યમાંથી જ્યારે પૃથ્વીના બહારના વાતાવરણ સુધી પહોંચે, ત્યારબાદ શું આવે છે? પૃથ્વીના વાતાવરણમાં પસાર થાય છે, ત્યારે લગભગ જે આખી પ્રક્રિયાના ગાળા દરમિયાન આપણને જે ભાગ મળે છે પૃથ્વી પર, એ કેટલા ટકા ભાગ છે? તો કે 47% છે. આપણને પૂરેપૂરી ઉર્જા મળતી નથી. અડધો ભાગ તો ત્યાં જે વાતાવરણમાં પસાર થાય ત્યારે શું પામે? શોષણ પામે એટલે કે અંદર અને બાકી રહેલો ભાગ પૃથ્વીની સપાટી સુધી આવે, પૂરેપૂરો ભાગ આવતો નથી. અને જાણવા જેવું છે કે ભારતના વર્ષના મોટા ભાગ દરમિયાન સૌર ઉર્જા મેળવવા માટે નસીબદાર છે. કે ભારત છે એમાં સૌર ઉર્જા એટલે કે સૂર્યના જે કિરણો છે એ ખૂબ જ મોટા પ્રમાણમાં આવે છે. જેમ કે એક અંદાજ મુજબ એક વર્ષમાં ભારતને સૌર ઉર્જા તરફથી જે પ્રાપ્ત થતી ઉર્જાનું જે પ્રમાણ છે એ કેટલું છે? તો કે 5000 ટ્રિલિયન કિલોવોટ અવર. ટ્રિલિયન નો મતલબ થાય, યાદ રાખજો, 10^12. યાદ રાખજો મિત્રો, 1 ટ્રિલિયન બરાબર, કોઈ પ્રશ્ન પૂછે 1 ટ્રિલિયન એટલે શું? તો કે 1 ટ્રિલિયન બરાબર થાય 10^12 કિલોવોટ, જેટલી આપણે 5000 ગુણ્યા 10^12
કિલોવોટ અવર. આ બોલવામાં જ ખૂબ મોટું છે, તો આનું પ્રમાણ એક વર્ષમાં જે આપણને ભારત તરફથી જે સૌર ઉર્જામાંથી મળે છે કેવું છે 5000 ગુણ્યા 10 ની 12 ઘાત 5000 ગુણ્યા 10 ની 12 ઘાત કિલોવોટ અવર. આટલી ઉર્જા આપણને એક વર્ષ દરમિયાન સૂર્યમાંથી મળે છે. જો સ્વચ્છ આકાશ હોય, શું હોય સ્વચ્છ આકાશ હોય અને સૌર ઉર્જાનું સરેરાશ પ્રમાણ આપણે જાણીએ તો 1 મીટર જેટલો વિસ્તાર હોય. કેટલો હોય 1 મીટર જેટલો વિસ્તાર હોય તો એમાંથી આપણને 4 થી તે 7 કિલોવોટ અવર જેટલી ઉર્જા પ્રાપ્ત થાય. ફરીથી મિત્રો, જો સ્વચ્છ આકાશ હોય, વાદળછાયું વાતાવરણ ન હોય, વાદળ રહિત હોય, વાદળછાયું વાતાવરણ હોય નહીં, તો આપણને જે સૌર ઉર્જાનું જે પ્રાપ્ત થાય છે એનું પ્રમાણ કેટલું હોય છે 1 મીટર, એટલે કે 1 મીટર સ્ક્વેર જેટલા ક્ષેત્રફળ, એટલે કે 1 મીટર સ્ક્વેર જેટલો વિસ્તાર હોય એમાંથી આપણને 4 થી તે 7 કિલોવોટ અવર જેટલી ઉર્જા પ્રાપ્ત થાય છે. પૃથ્વીના વાયુમંડળની બાહ્ય પરિસીમાએ સૂર્યના કિરણો કેવા છે લંબરૂપ હોય છે. જે આપણને ખુલ્લા ક્ષેત્ર તો કે પ્રતિ એકમ ક્ષેત્રફળ અને પ્રતિ એક સેકન્ડ સુધી આપણને સરેરાશ ઉર્જા છે પ્રાપ્ત કરાવે છે. કે પૃથ્વીના જે વાયુમંડળની બાહ્ય પરિસીમા જોઈ તો સૂર્યને જ્યારે લંબ રૂપે થાય ત્યારે શું આવે છે તો કે એકમ ક્ષેત્ર પ્રતિ એકમ ક્ષેત્રફળ દીઠ પર પ્રતિ એકમ શું આવે જે ઉર્જા વપરાય એને શું કહેવામાં સૌર અચળાંક કહે છે. આ ક્ષેત્રને સૂર્યની પૃથ્વીના વચ્ચેના સરેરાશ અંતર જેટલો ગણવામાં આવે છે. પૃથ્વી અને સૂર્યનું જે સરેરાશ અંતર વચ્ચેનું જે અંતર છે એટલો શું ગણવામાં આવે સૌર અચળાંકને ગણવામાં આવે છે. અને તેનું અંદાજિત મૂલ્ય આપણે લઈએ તો 1.4 કિલો જૂલ પ્રતિ સેકન્ડ. એટલે એને આપણે દર્શાવવું તો આ રીતે દર્શાવ્યું કે 1.4 કિલોવોટ અવર પ્રતિ મીટર સ્ક્વેર, એટલે કે 1 મીટર સ્ક્વેર બરાબર 1.4 કિલોવોટ અવર જેટલી ઉર્જા. હવે આગળ જોઈએ કે એના સૌર ઉર્જાના આધારે જે સાધનો વિકસાવવામાં આવ્યા છે, જેમ કે સોલાર સેલ છે, સોલાર સેલ, સૌર કુકર. તો આપણે સૌપ્રથમ સૌર કુકરની વાત કરીએ તો તે કેવું છે આપણે તો કે સસ્તું છે અને સરળતાથી આપણે એને તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ શકીએ છીએ. ખોરાકને રાંધવા માટે બીજા કોઈ બળતણની એમાં જરૂર પડતી નથી. ફક્ત કોની જરૂર પડે તો કે સૂર્યના કિરણો. સૂર્યના કિરણોના આધારે એમાં શું આપણે ખોરાકને રાંધી શકાય છે. અને બીજું તેનાથી પ્રદૂષણ કોઈ થતું નથી. બીજું કે આપણે જે બળતણ દ્વારા જે ચૂલા પર આપણે જે ખોરાક રાંધતા હોય એમાં તમારે તેની નજર સામે રહેવું પડે, જેમાં આમાં નજર સામે રહેવું પડતું નથી, કારણ કે ખોરાક બળી જશે કે ખોરાકને ઉભરો આવશે એવામાં કોઈ ધ્યાન રાખવાની જરૂર પડતી નથી. હવે એની આગળ અમુક મર્યાદાઓ અને અમુક ગેરફાયદાઓ છે એની વાત આપણે કરીએ તો કે ખોરાક રાંધવા માટે કેવો સમય લાગે છે વધારે સમય લાગે છે અને એનું કામકાજ કેવું છે તો કે ખૂબ ધીમું છે. બીજું મર્યાદા શું છે તો કે સૂર્યપ્રકાશ હોવો જોઈએ. વાદળછાયું વાતાવરણ હોય, વાદળછાયું ચોમાસાની ઋતુ હોય એવરે, તો એમાં આપણે જોઈએ કે સૂર્યપ્રકાશની હાજરી ઓછી રહે તો એ સમય દરમિયાનનો કોઈ ઉપયોગ થતો નથી. બીજું સૂર્યપ્રકાશને કેન્દ્રિત કરવા માટે જે અરીસાની એવી સ્થિતિ રાખવામાં આવે જે બરોબર પરાવર્તન પામીને જે કિરણો ભેગા થાય એ સોલર કલ્પની જે એક્ઝેક્ટ આપણે આ રીતે રચના હોય હું દોરું છું કે જે કિરણો પરાવર્તિત થતા હોય એ એક્ઝેક્ટ ક્યાં થવા જોઈએ તો કે મધ્યમાં થવા જોઈએ. એ રીતે એની રચના કરવામાં આવી હોય અને એવું આપણે જરૂરી નથી કે કોઈ ફેરફારના કારણે વચ્ચે એક્ઝેક્ટ થઈ શકે નહીં. બીજું તેમાં રોટલી કે બીજી કોઈ વસ્તુઓ શેકી શકાતી નથી. હવે એની મર્યાદા છે કે જે સ્થાને સૌર કુકર મૂકીએ તે સ્થાને સૂર્યની ઉર્જા કેવી હોય છે પૂરતી મળવી જોઈએ. ખોરાક બરાબર રંધાતો નથી, એટલે કે દિવસ દરમિયાન ચોક્કસ સમયે આપણને ખબર છે કોઈ સમય એવો વાદળછાયું વાતાવરણ થઈ ગયું તો ખોરાક આપણે મૂક્યો હતો જ્યાં સુધી એમાં સૂર્યપ્રકાશ દાખલ ન થાય ત્યાં સુધી એમાં કોઈ ફેરફાર થવાનો છે નહીં. એટલે આ ઉપકરણનો ઉપયોગ ચોક્કસ સમયમાં જ આપણે કરી શકીએ છીએ. આ બધી હતી સૌર કુકરની મર્યાદા. હવે એ મર્યાદાઓને ટાળવા માટે આગળ એક સાધન વિકસાવવામાં આવ્યું સોલાર સેલ, જેની આપણે વાત કરીએ તો કે સૌર કુકરની મર્યાદાને દૂર કરવા માટે સોલાર સેલનો ઉપયોગ થાય છે. સોલાર સેલ શું છે એની વાત કરીએ તો કે સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર સાધન એટલે શું થાય સોલાર સેલ.
याद रखजो मित्रों, जे साधनमा सौर ऊर्जा એટલે હું તો આપણે યાદ રાખજો सूर्यमांथी प्राप्त थती ऊर्जा, सूर्यमांथी प्राप्त थती ऊर्जाने શું કહેવાય? सौर ऊर्जा कहे છે કે જે સાધનમાં સૌર ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતરણ થાય તેને શું કહેવામાં? સોલાર સેલ. અને એને બીજું શું કહેવામાં આવે છે? સોલાર ફોટોવોલ્ટાઇક. જેને ટૂંકમાં આપણે કહીએ કે એસપીવી પડે પણ દર્શાવી શકાય છે, સોલાર ફોટોવોલ્ટાઇક કોષ. હવે એની બનાવટની વાત કરીએ તો કે એને સૌપ્રથમ પાતળી જર્મેનિયમ વેફરમાંથી બનાવવામાં આવેલું હતું. હવે આમાં બે વસ્તુનો ઉપયોગ થાય, જર્મેનિયમ અને સિલિકોન. સિલિકોનનું જે પૃથ્વીના જે આપણે પ્રાપ્ત થવાનું જે પ્રમાણ કુદરતમાં ખૂબ જ વિપુલ પ્રમાણમાં મળી આવે છે, એના આધારે એની જે એક એવો વિશિષ્ટ સેલ છે, આ જે સોલાર સેલ છે એક એવો વિશિષ્ટ સેલ છે જેને સૂર્યની સામે રાખવામાં આવે તો એમાં 0.5 થી 1 વોલ્ટ જેટલી વોલ્ટેજ, જો આ સેલને સૂર્યની સામે રાખવામાં આવે તો એ કેટલો વોલ્ટેજ ઉત્પન્ન કરી શકે? 0.5 વોલ્ટ થી 1 વોલ્ટના ક્રમનો વોલ્ટેજ ઉદ્ભવે છે, જે આશરે કેટલો પાવર ઉદ્ભવી શકે છે? 0.7 જેટલો. કેટલો પાવર ઉદ્ભવી શકે? 0.7 વોટ જેટલો વિદ્યુત પાવર પેદા કરી શકે છે. પણ એટલો પાવર આપણે જરૂરી જે વિદ્યુત મળતી હોય એમાંની સરખામણી કેવો છે? ખૂબ ઓછો છે. પરંતુ આવા એક સેલ, બીજો સેલ, ત્રીજો સેલ, એમ સેલને જ્યારે શ્રેણીમાં જોડવામાં આવે, સંયોજન લેવામાં આવે, જ્યારે શ્રેણી ખૂબ જ વધારે સંખ્યામાં સોલાર સેલ લેવામાં આવે તો આ ગોઠવણી તૈયાર થાય એને શું કહેવાય? સોલાર પેનલ કહેવાય. શું કહેવામાં આવે? સોલાર પેનલ. પણ એના આધારે જે આપણને ઉર્જા પ્રાપ્ત થાય છે એ કેવી છે? તો કે જે આ એક સેલ કરતા જે એક સેલમાં એટલી થાય તો બે સેલ, એવા ઘણા બધા સેલ લેવામાં આવે તો એટલા ઘણી થઈ જાય છે. જેમ સેલની શ્રેણી સંખ્યા, જેમ સેલ એક સેલ એમ સંખ્યા વધારે, એમ એમાં શું થાય? મળતી આપણે જે વિદ્યુત પણ કેવી છે? વિદ્યુત ઉર્જા એ પણ શું થાય? એમાં વધારો થશે. સોલાર સેલ બનાવવા માટે કોની જરૂર પડે? તો કે સિલિકોન. સિલિકોન છે આપણને કુદરતમાં વિપુલ પ્રમાણ એટલે કે મોટા પ્રમાણમાં મળી આવે છે. સોલાર સેલ બનાવવા માટે વિશિષ્ટ શ્રેણીનું શું કરવામાં આવે? સિલિકોનને એકત્રિત કરવામાં આવે અને એની બનાવટ સમગ્ર પ્રક્રિયા કેવી છે? ખૂબ ખર્ચાળ. બીજું, સોલાર પેનલ તૈયાર કરવા માટે યાંત્રિક જોડાણમાં ચાંદીનો ઉપયોગ કરવામાં આવે છે, કે અંદરની જે આની આખી જોડાણ થતું હોય એમાં એનો ઉપયોગ કરવામાં આવે તો કે ચાંદીનો, જેની કિંમત પણ કેવી છે? વધારે છે. એટલે એક તો ઓલરેડી સિલિકોનના આધારે અને બીજું ચાંદીનો એમાં થોડો ઘણો ઉપયોગ કરવામાં આવે, એને લીધે કિંમતમાં કેવું થાય છે? ખૂબ જ વધારો. એટલે આપણે કીધું કે સમગ્ર પ્રક્રિયા દરમિયાન કેવું છે? બહુ જ ખર્ચાળ છે. અને વિશિષ્ટ ડિઝાઇન કરેલી છત પર એને ફિટ કરવામાં આવે છે, જેથી વધુમાં વધુ એ સૂર્ય ઉર્જાના સંપર્કમાં રહે. અને સોલાર પેનલ છે વ્યાવસાયિક ધોરણે કેવી છે? ખૂબ જ ઉર્જા પૂરી પાડે છે. જેને આપણે પેનલના ફાયદાઓ લઈએ તો તે પર્યાવરણને અનુકૂળ છે. બીજું, સોલાર સેલમાં સિલિકોન પુષ્કળ પ્રમાણમાં વપરાય છે. બીજું, ઘરેલું પ્રકાશ માટે ઉપયોગી છે, તો કે ઘરના જે આપણે ઉપર ગાસી ઉપર એની ગોઠવણી કરવામાં તેના આધારે એમાં એટલી સોલાર પેનલ એક પછી એક એવા ઘણા સેલનો ઉપયોગ કરવામાં આવે તો ઘરની ક્ષમતા પ્રમાણેમાં ઉર્જા મળી શકે છે. જાહેર શ્રેણીની આપણે સ્ટ્રીટ લાઇટો છે એમાં ઉપયોગ કરવામાં આવે છે. પાણી ખેંચવાના પંપ, પછી રેલવેના સિગ્નલો, વૈજ્ઞાનિક અને પ્રાયોગિક પ્રયોજનોમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. બીજું, કૃત્રિમ સેટેલાઇટ, માર્સ ઓર્બિટો, જેમ કે અવકાશીય સાધનો જે અવકાશમાં આપણે મોકલીએ છીએ ત્યાં તો આપણે કોઈ વિદ્યુત ઉર્જા આપણે અહીંયાથી પહોંચાડી શકતા નથી. ત્યાં કોની ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે તો સૂર્યમાંથી મળતી ઉર્જા. એટલા માટે તેનો મુખ્ય જે સ્ત્રોત ગણવાનો આપણે કે અવકાશીય સાધનો માટે તો મુખ્ય સ્ત્રોત કોણ બનશે? તો કે સૌર ઉર્જા, એટલે કે સોલાર સેલનો ત્યાં વધારે ઉપયોગ થાય છે. આંતરિયાળ વિસ્તારોમાં રેડિયો, વાયરલેસ ટ્રાન્સમિશન, ટીવી છે, રેલ સ્ટેશનમાં સોલાર પેનલનો ઉપયોગ થાય છે. અને ગેરલાભ, ઊંચી કિંમતના કારણે ઘરેલું વપરાશમાં સીમિત રહે છે નહીં, કારણ કે એની જે આપણે પ્રાપ્તિ છે એમાં જુઓ તો સિલિકોન છે, ચાંદી છે વગેરેનો ઉપયોગ થતો હોવાથી એની કિંમત કેવી છે? ઊંચી છે. આપણે એનો ઘર વપરાશમાં ઉપયોગ કરી શકતા નથી. તો આજના વિડિયો લેક્ચરમાં આપણે એટલું જ છે મિત્રો. આગળના વિડિયો લેક્ચરમાં આપણે જે ન્યુક્લિયર ઉર્જા છે તેની વાત કરીશું. નમસ્કાર.